ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડને લઈને રાજનીતિ શરૂ થઈ છે. અધિકારીઓને બચાવવા પોલીસે તબીબોને બલીનો બકરો બનાવ્યાનો કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ આરોપ લગાવ્યો. ઘટનાનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પહેલા જ ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી, તેને લઈ વસાવડાએ સવાલ ઉઠાવ્યા. હોસ્પિટલમાં બેદરકારી હતી તો તેને એનઓસી કેમ આપવામાં આવે તે સવાલ કર્યો. પોલીસના કહેવા મુજબ એક્ઝિટ ગેટ નાનો હતો, તેમ છતાં સ્ટીકર મારવામાં નહોતા આવ્યા, તો પછી મંજૂરી કેમ આપવામાં આવી તે પણ સવાલ કર્યો. ફોરેન્સિક રિપોર્ટમાં જ્યારે આગ લાગી પછીના જે સીટે તારણો જાહેર કર્યા કે એક જ દરવાજો હતો, દરવાજા અને માલસામાન હતો, આટલા ફૂટનો જ દરવાજો હતો, 3.5 ફૂટનો જ એક્ઝિટ નહોતું, ફાયર સ્ટીકર નહોતા, આ બધું હોવા છતાં ફાયર એનઓસી કઈ રીતે મળ્યું હોસ્પિટલને? આ બધું હોવા છતાં કોવિડ હોસ્પિટલ તરીકે કલેક્ટર તંત્રએ શું કામ પરમિશન આપી? આ વાતમાં ઢાંકપીછોડો કરી ડોક્ટરોને બલીનો બકરો સોફ્ટ ટાર્ગેટ ગણી અને બલીનો બકરો બનાવવાથી વાત પતતી નથી. જવાબદાર અધિકારી જેમણે એનઓસી આપ્યું છે અને જેમણે કોવિડ ચાલુ કરવાની મંજૂરી આપી છે, આ તમામ વસ્તુઓ હોવા છતાં એની સામે પગલાં કેમ લેવાના નથી? ધમણ જવાબદાર હોય તો ધમણ સામે, અન્ય વેન્ટિલેટર જવાબદાર તો અન્ય વેન્ટિલેટર સામે, એના મેન્યુફેક્ચરિંગ સામે પગલાં લેવાને બદલે માત્ર ડોક્ટરોને ટાર્ગેટ બનાવે છે સરકાર. ત્યારે મને એવું લાગે છે કે સરકાર હજી ઢાંકપીછોડો કરવામાંથી બહાર આવતી નથી.